કાર્યક્રમના અંત તરફ આપણે જઈ રહ્યા છીએ ત્યારે વિદ્યાર્થી ભાઈઓ બહેનો દ્વારા સરસ મજાની કૃતિઓ રજૂ થઈ રહી છે અને હવે છેલ્લી 3 કૃતિઓ બાકી છે. શાળા અને શાળા પરિવાર દ્વારા આ કૃતિઓ ખૂબ સુંદર રીતે બાળકો રજૂ કરી શકે તેની માટે ખૂબ જહેમત ઉઠાવી છે. પણ વાત એ કરવી કે આ જે જહેમત ઉઠી છે એની પાછળ એક વિચાર હતો ને એ વિચાર મૂકવાવાળા વ્યક્તિ જો કોઈ હોય તો એ વજુ બાપા હતા અને વાલજી બાપા હતા. એને યાદ કરવા કેમ રહી જાય કે જેણે આ એક વિચાર મૂક્યો ને ગામ સમસ્તે વિચારને આગળ વધારવાનું કામ કર્યું અને એ વિચારને વટવૃક્ષ બનાવી આજ સમાજ અને રાષ્ટ્રને સમર્પિત કર્યું અને એવા શ્રેષ્ઠ નાગરિકો, શ્રેષ્ઠ કર્મવીરો બનાવવા માટેનું કામ આ શાળા, આ ગામ અને ગામના સૌનો સહિયારા પ્રયત્ન દ્વારા કામ થઈ રહ્યું છે. આ શાળાને જ્યારે જ્યારે જરૂરિયાત ઊભી થઈ છે ત્યારે ત્યારે ગામ પરિવાર અને દાતાઓએ ખૂબ ધ્યાન આપ્યું છે. જે કોઈ બાકી હતી બાબતો એ બાબતો પણ પૂરું કરવાનું કામ જે છે એ આ પરિવારોએ કર્યું છે અને જ્યારે જ્યારે જરૂરિયાત ઊભી થઈ ત્યારે ત્યારે ખભે ખભો મિલાવીને બંને શાળાઓને સુંદર બનાવવાનું, શ્રેષ્ઠ બનાવવાનું કામ આ ગામ અને દાતાઓએ કર્યું છે. આ શાળામાં છેલ્લા 2-3 વર્ષથી સતત કે જેઓ આ જ ગામના વતની છે એવા 2 એક અમારા ટ્રસ્ટી અને બીજા આ જ ગામના વતની જયંતિભાઈએ ખૂબ દાન ગામને પણ આપ્યું છે અને આ શાળાને પણ આપ્યું છે. આ ગામ માટે શોભારૂપ ગેટ બનાવ્યો છે ડોબરિયાભાઈએ. જ્યારે આ શાળાને ગત વર્ષે અને આ વર્ષે પણ દરેક બાળકોને પૂરતા પ્રમાણમાં બુકોનું વિતરણ કર્યું છે. સાથોસાથ આ વર્ષે બુકો પણ આપી છે. સાથોસાથ તમામ બહેનોને ભેટ આપવા માટે પણ એનો વિચાર હતો અને ભેટ પણ અત્યારે જ પ્રતિક રૂપે આપવાના છે. કિંમત તો જે હોય તે, પણ મહત્ત્વ ભેટનું હોય, દાતાનું હોય અને 195 રૂપિયાની એક એવી તમામ બહેનોને ભેટ દાતા દ્વારા આપવામાં આવી રહી છે. થોડી વાત થઈ કે 55મો વર્ષ ચાલી રહ્યું છે, 55મો જન્મદિવસ છે, એટલા માટે ગામની અંદર 55 બાકડાઓ મૂક્યા છે. સાથોસાથ પર્યાવરણ માટે 55 વૃક્ષોનું પણ વાવેતર કર્યું છે અને આવનાર દિવસોની અંદર પર્યાવરણનું જતન થાય એની માટે પણ નેમ જયંતિભાઈએ લીધી છે. અને ખૂબ મહત્વની વાત તો એ છે કે 55મા વર્ષે આ શાળાને 55,555 રૂપિયા રોકડ રકમ આપી રહ્યા છે. તાળીઓથી આપણે આનંદ વ્યક્ત કરતા રહીશું. આ દાતા જે છે એણે 6 મહિના પહેલાં અમે જ્યારે એકત્રિત થયા, બેઠા હતા ત્યારે એક વિચાર મૂક્યો કે સાહેબ ગેટ બન્યો છે તો આ ગામને બીજું એવું જ નજરાણું આપવા માટે શું કરી શકાય. ત્યારે મેં એક વિચાર આપ્યો હતો કે ધર્મરથ બનાવો. અને ધર્મરથ જ્યારે બની રહ્યો હતો ત્યારે સતત જે બનાવી રહ્યા હતા એ વ્યક્તિ સાથે મારે વાત થતી હતી ત્યારે જયંતિભાઈનું એક જ નિયમ હતું કે રથ એવો બને કે વર્ષો સુધી ચાલે અને એમાં કોઈ પણ પ્રકારની નુકસાની ઊભી ન થાય એટલા માટે સ્ટીલનો બનાવવા માટે એ તત્પર બન્યા. અને સારામાં સારો રથ જે છે એ આ ગામને ધર્મરથ પણ પ્રાપ્ત થયો છે. તો એમ કહીએ કે આપણે કે એવું કહેવાય કે એક રાજાનું સન્માન એટલે કે પ્રજાનું સન્માન છે, જ્યારે એક સંતનું સન્માન એટલે કે ધર્મનું સન્માન છે, જ્યારે એક વિદ્યાર્થીનું સન્માન એટલે તેજસ્વીતાનું સન્માન છે, જ્યારે એક શિક્ષકનું સન્માન એટલે વિદ્યાનું સન્માન છે, જ્યારે એક દાતાનું સન્માન એટલે એક કુટુંબનું સન્માન છે. એવા આપણા આજના અને આવનાર દિવસોના દાતા એવા જયંતિભાઈ કથિરિયાનું સન્માન આપણે પુષ્પગુચ્છ શાલ ઓઢાડી અને અહીંયા સ્ટેજ ઉપર કરશું. તો આગળના દોર માટે હું કેડી સાહેબને વિનંતી કરું કે દાતાને સ્ટેજ ઉપર બોલાવી અને એનું સન્માન કરે.